સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણ BIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં આપવામાં આવતું હતું, પરંતુ દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે. સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે, જેના કારણે જ્વેલરી અફોર્ડેબલ બનશે, ડિમાન્ડમાં વધારો થશે અને જેને કારણે ઇન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. જે ભારતીય બજારમાં જે દાગીનાઓ વેચાય છે, તો ભારતીય લોકોની માનસિકતા એવી હોય છે કે હર હંમેશા આપણે શુદ્ધતામાં માનીએ છીએ. તો ખાવા પીવાથી દરેક વસ્તુમાં આપણે શુદ્ધતા શોધતા હોય છે. તો ગોલ્ડમાં પણ લોકો શુદ્ધતાથી સારું ગોલ્ડ હોય, જેમ કે અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં 9 એટલે 22 કેરેટ અને 18 કેરેટની ગોલ્ડ જ્વેલરી વધારે વેચાતી હોય છે, જ્યારે 14 કેરેટનો ઉપયોગ છે, પણ આ જ્વેલરી વધારે વેચાતી હોય છે. પણ જે હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધી ગયા છે, તો આવતા દિવસોમાં એવું બની શકે કે લોકો નીચી ગુણવત્તાવાળો માલ પણ લઈ અને એને પણ એક ચાન્સ મળી શકે, તો 9 કેરેટ ગોલ્ડ પણ એક સારું ઓપ્શન લોકો માટે હોઈ શકે.